આગળ બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા ડીસા હાઈવે પર બાળક મળી આવ્યું છે। બનાસકાંઠા ડીસા પાલનપુર હાઈવે પરથી બિનવારસી બાળક મળ્યું છે। બાળક મળી આવતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા। બાળક મળી આવતા 108 ને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે, જેને લઈને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી। આશરે 3 થી 4 દિવસનું બાળક હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જે રીતે સમાચાર મળી રહ્યા છે, બનાસકાંઠા ડીસા પાલનપુર હાઈવે પરથી બિનવારસી હાલતમાં બાળક મળી આવ્યું છે। બાળક મળી આવતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 108ને જાણ કરવામાં આવી છે। બાળક મળી આવતા સમગ્ર ઘટનાની જાણ 108ને કરવામાં આવી છે। આશરે 3 થી 4 દિવસનું બાળક હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। બાળકને પાલનપુર સિવિલ ખાતે ખસેડાઈ છે। આગળ છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરના પીઠા ગામ પાસે જે ઘટના બની છે તેને લઈને માહિતી પ્રાપ્ત થઈ રહી છે। છોટાઉદેપુર બોડેલીના પીઠા ગામ પાસેનો બનાવ બન્યો છે। ટ્રક પર તોતગ ઝાડ પડ્યું છે। જે રીતે સમાચાર, ટ્રક પર ઝાડ પડ્યું છે। બનાવમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। તોતિંગ વૃક્ષ ટક પર પડતા થોડીક વાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। લોકોએ ટ્રક પરથી ચડી તોતિંગ ઝાડને હટાવ્યું છે। જે રીતે સમાચાર સામે આવી રહ્યું છે, ઝાડ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। છોટાઉદેપુર બોડેલીના સમગ્ર ઘટના બની છે। ટ્રક પર તોતિંગ ઝાડ પડ્યું હતું, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા।